પ્રધાનજી જી મહારાજ આપણી ભેરવનગરની પ્રજા સુખી છે કે દુખી? અરે તમારા જેવા રાજા અને મારા જેવો પ્રધાન પ્રજા દુખી જોઈને. અરે પ્રધાનજી હા. આવતીકાલે મારો જન્મદિવસ છે. ભાઈથી વિશેષ અમારી ભાઈમતી સોનગઢની અંદર જઈ સબાલાને કહેજો કે ભેરવસિંહનો જન્મદિવસ છે, માટે જરૂર ને જરૂર તમને આમંત્રણ આપ્યું છે. મારો કેદી છે? પ્રધાનજી હા તમારો જન્મદિવસ મને ખબર છે આવતીકાલે જ છે, એટલે પ્રધાનજી તમારે ને મારે તારીખ એક છે, બાકી જન્મદિવસ તો મારો ઉજવાનો છે. બસ મારો ઉજવી નખે ને. હારો એટલે તમારો ઉજવો છે. હા બાપુ ઓલું ભૂલી ગયા લાગો છો. હે હા એમ કયો ને. બોલો પ્રધાનજી. ચાલો ઉજવી નાખી. પ્રધાનજી હા. આવતીકાલે મારો જન્મદિવસ છે. સોનગઢની અંદર જઈ સબાલાને કહેજો કે ભેરવસિંહનો જન્મદિવસ છે, માટે જરૂર ને જરૂર તમને આમંત્રણ આપ્યું છે. બાપુ હું થાકી ગયો, તમે જાઓ. પ્રધાનજી તલવાર મ્યાનમાં રાખો. બાપુ કટાઈ ગઈ છે. પ્રધાનજી હા મેં કીધું એટલું કરો. સોનગઢની અંદર જઈ સબાલાને કહેજો ભેરવસિંહનો જન્મદિવસ છે, એટલે તમને જરૂર ને જરૂર આમંત્રણ આપ્યું છે. સોનગઢમાં જઈને કહું કે મારો જન્મદિવસ છે. કેનો જન્મદિવસ? મારો નથી. હમણાં તમે કે ઓલ ભાઈ ને જન કહ્યું ને ત્યાં ઉભા છે સાઈડમાં. પ્રધાનજી હા. આમાં તો એનો કઈ વારો સાડી કઈ નેઠો ન હોય. એટલે હું આમનો મોકરો રહું છું. બાપુ ઈ તો આરામમાં આવી છે આજે. હે આરામમાં છે. કોણ આરામ? હું. હાલો આપણે બે જાય. પ્રધાનજી હા રાજના કામ રાજના પ્રધાનને કરવાના હોય, એમાં રાજા ભેગા ન આવે. બધાયને કરવા પડે. અને તમને શું રાખ્યા હોય? જોવા. જોવા. હા પ્રધાનને છે ને રાજા કામ કે ઈ કરવાનું જ હોય. પ્રધાન કે રાજાને કે કયાક તો કરો ને. બાપુ હવે મગજ છટકી ગયું. પ્રધાનજી હા તલવાર મ્યાનમાં જ રાખતા જાઓ. લ્યા મેનમાં બસ. શું કહું જૈન? સોનગઢની અંદર જઈ સબાલાને કહેજો કે ભેરવસિંહનો જન્મદિવસ છે, એટલે જરૂર ને જરૂર તમને આમંત્રણ આપ્યું છે. માં જાવ ને મારો જન્મદિવસ. પ્રધાનજી હા મેં તમને કીધું એટલું કરો. સોનગઢની અંદર જઈ સબાલાને કહેવાનું કે અમારા બાપુ ભેરવસિંહ એમનો જન્મદિવસ છે. મારો છે એમે કયો. હમણાં તમને નતા કેતા તારીખ એક છે, તો મારો કેવો પડે ને. તારીખ એક છે, પણ રાજની અંદર રાજા રજવાડુનો જન્મદિવસ ઉજવાય, પ્રધાનનો જન્મદિવસ ઉજવાય. રજવાડું નથી તો કેમ છે? મ્યાન તલવાર ભૂલી જાવ તો હું કહું. અમારા મહારાજનો જન્મદિવસ છે. છે એમ. હા નો આવે તો ન હોય તો તેડીને લઈ જાઓ. ખાલી કહીજો તોય આવશે. આવશે. હા મને તો વિશ્વાસ નથી. પછી ગયા જ છે. યાદ છે, હા તોય હમણાં આવશે. નહીં આવે. નહીં આવે? કેમ નહીં આવે? હે? નો આવે. આ તો ઝડપી જમાનો થઈ ગયો. તમારે ખાલી એટલું જઈને કહેવાનું કે અમારા બાપુનો જન્મદિવસ છે, તો તમને આમંત્રણ આપ્યું તો તમારે આવવાનું છે. આવવાનું છે. નો હા. આવે કાંઈ નહીં. હા કહી દઉં ને. પણ તમે હા હા કરો. જાવ તો. તમારા હજી ખાવા લાગે. એટલે તમે જાવ છો એમ. ભાઈ એમ નહીં, તમે નો જાતા હોય તો હું જાવ એમ. એ કઈમાં તું આવી જઈને કહી દઉં ને. હા ન આવું તો કાંઈ નહીં. હા યાર આવું તો હાલો. આવશો.
હોરી તલવાર નડર કટારી અંગે જમર પડ્યા આવું તો કઈ કઈ નગરી નો હું તો રાહ જવી રે કિયા હોઈ મેરા નામ કિયા હોઈ મેરા નામ કઈ કઈ નગરી નો હું તો રાહ જવી રે હોઈ મારું નામ સોનગઢ નગર નો હું તો રહ જવી રે આજે પડધાન વિનાનો રહીને સુનું રે લાગે સુના રાજને દરબાર પડધાન વિનાનો રહીને સુનું રે લાગે આજે રાજા બોલાવે પડધાન ના હોવ જોરે સુકી શકે દુખી અરે બાપુ અરે તમારા જેવા રાજા હોય અરે તમારા જેવા રાજા હોય અને મારા જેવા પ્રધાન હોય ને સોનગઢની નગરી થોડી દુખી થઈ ગઈ બાપુ પ્રધાનજી તમારા જેવા પ્રધાનજી હોય અને મારા જેવા રાજા હોય અહીંયા પ્રજા સુખી જોય પ્રધાનજી સુખી તો હતી પેલા ભાઈરે કપ્પા મોટા થયા હતા ને એટલે બાપુ એવું વાવાઝોડું આવ્યું ને તે કપ્પા બધા બઠ્ઠા કરી નાખ્યા એટલે થોડી સોનગઢની નગરી બહુ દુખી છે બાપુ પ્રધાનજી તો આપણા રાજમાં ચોકી ફેરો કરો ચોકી ફેરા ચાલુ છે મારો ને આપણે રાજમાં કરો રાજમાં જ કરું છું રાજની બહાર કરો એમ બોલો ને તલવાર મ્યાનમાં રાખો પ્રધાનજી મ્યાનમાં છે ચોકી ફેરો કો પ્રધાનજી આપણા રાજમાં બહુ સિંહ આવી ગયા તા ને એટલે મને બીક લાગે છે પ્રધાનજી હવે તો વહી ગયા પાછી વાત થાય છે પાછા અમાર વાડીઓ પૂગ ગયા ઈ તો ખોટું ખોટું કહેતા હતા ના ના હાસું છો બે ત્રણ ગાડીઓ ક્યું છે ફોર વ્હીલ જેવી પ્રધાનજી ખાલે ગાડીઓ ખાલે ખાલે પાછી ત્યાંથી ફોન આવશે તો ચોકી ફેર હું એક ગાન બે કટકા કરી નાખીશ પ્રધાનજી તલવાર મ્યાનમાં રાખો મ્યાનમાં જ છે બાપુ પ્રધાનજી આપણે ચોકી ફેરો કરો બાપુ માર સિંહાસન લઈ લો તમે ફડાકો મારતા નહીં હાથમાં મારી દઈશો હાથમાં જ પાડી દઈશ તું હતો મને કઈ દેખાણું જ નહીં. મેં તો કીધું ઓલો આયો વાહે સિંહ ની વાતો કરતા હતા ને મેં તો કીધું ટાઈટકો માથે મને આયો
જો આયો આયો શેઠો જો હે તું જંગલમાં નીકળી ગયો લાગે છે કા તું આ ઘરના વાંદરા જેવો લાગે તું વાંદરા જેવો લાગે છે તારું મોઢું ડાસું જો પેલા વરીસામાં જો તારું તો જો મારું જો કેમ આટલો બધો થાકી ગયો હો? કોણ થાકી ગયો તું કાંઈ નથી થાય કા હે આરામ કરશી મોજે મોજે કેમ કે ધીંગાણામાં ગયો તો ના ના ધીંગાણા જવા થાય છે તો એમને થાકી ગયો તો એમને થાકી જાય છે તારા મહારાજા આ મહારાજા આમાં ઉભા તને કોણ લાગે છે મોટા આમ જો આકડા જો હા હા એમ મહારાજા હોય આમાં જ હોય ને જલ્દી. છે ને હા એમ છે સિંહાસન તો બહુ સિંહાસન અમારા હોય ને પગ રાખવાના બધું હોય એમ બેહવાનું હોય પગ રાખવાનું હોય તે તારા મહારાજા હોય તો એમ કે શું સંદેશો લઈને આવ્યો છે એ બાપુ બોલો પ્રધાનજી ઓલો સંદેશ આપા વાળો આવ્યો પ્રધાનજી સન્ને છાપાડ તો જવા દીધા ને નથી જોતું કીધું ના આવવાનું. હેઠો હેઠો પેલા હેઠો લા સંદેશ આપું અમારા બાપુ નથી વાંચતા તો અમારા બાપુ એમ કે છે આપણે અકીલા બરાબર છે એટલે અમારા બાપુ અકીલા વાંચે છે તારા મહારાજાને કે ભૈરવ નગરી થી ભૈરવસિંહ નો પ્રધાન આવ્યો સંદેશો લઈ ક્યાંથી ભૈરવ નગરી થી હા પછી ભૈરવસિંહ નો ભૈરવસિંહ નો હા પ્રધાન પ્રધાન સંદેશો સંદેશ આપું નહીં હા સંદેશો લઈ હા લઈને આવ્યો છું ભૈરવ નગરી થી ભૈરવાનો બાવા ભૈરવ નગરી થી ભૈરવાનો પ્રધાનજી તમને કીધું કપડા હાથમાં ચોખ્ખી ફેરો કરો મારે એને આ કાને સાંભળ્યું ઓલા કાને જો આપણા હાથમાં ચોખ્ખી ફેરો કરો જાઓ હે બાપુ બોલો પ્રધાનજી એ આપણે ઈ ભૈરવ ભૈરવ કરે છે ભૈરવ નગરીમાં કોઈ હગું છે પ્રધાનજી ત્યાંથી કોણ આવ્યું છે ભૈરવ નગરી થી પ્રધાનજી તમારો હાથ હરખો રાખો પેલા મેં કીધું એમ કે ત્યાર તલવાર મ્યાનમાં રાખવા તલવાર એટલે હેઠી જ મેકી દીધી ભૈરવ નગરી થી કોણ આવ્યું છે ભૈરવ સિંહ નો પ્રધાન શું લઈને આવ્યો છે સંદેશ નહીં સંદેશો લઈને અદ્યો અંદર હાલે ખહુરિયા અંદર કીધું ને આવવાનું હાલ એ જય માતાજી બાપુ પાયલા અરે પ્રધાનજી અત્યારે આવવાનું કારણ અરે અત્યારે આવવાનું કારણ કે અમારા ભૈરવસિંહ નો જન્મ દિવસ છે તમારે જરૂર ને જરૂર આવવાનું અરે પ્રધાનજી તમે જો તમારે પાછળ પાછળ જ આવી છે અલે ખવરિયા તારે આવવાનું છે બાપ દીકરા બે નો જન્મ દિવસ છે એમ હા મારા મહારાજ નો હુકમ થાય તો હું આવીશ નકર નહીં આવું વિયાય જેન સાનું મુનો હે બાપુ મારે ચાલો પ્રધાનજી મારે આવવાનું. રાજા એટલે પ્રધાન ને ભેગું જવું પડે એમ તો તમારો ઘોડો તૈયાર કરો મારું ટાઈડું તૈયાર કરવા લો હવે ઉપાડો બીજું હા લે એ બાપુ આ કઈ અરે ભેરસિંહ સબલાના પ્રણામ અરે આવ સવાલ આવ તારે જ રાહ જોતો હતો તમે બાપુ કઈ ટપકી ગયા અમારા ઘોડાને હમણાં પાટું મારી દે પાઈ લાગી બાપુ આશીર્વાદ આશીર્વાદ સબલા પ્રધાન બહુ સમજુ દેખાય અમે કીધું ને સમજુ છે બાપુ છે એમ તો આવ્યો ને તું આવ્યો ને એ રામ 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 મજા આવે છે હો, ઉભો રહી જાય એમને હવે તો હેઠો ઉતાર હેઠો ન ઉતર્યો મને એમ કે ઘોડી હાથમાં આવી ગઈ ત્યાં ગધેડો હાથમાં આવી ગયો પ્રધાનજી જી બોલો મહારાજ બાપુ એટલે અમાર બાપુ રાજગાદી તૈયાર કરો અરે ગાડી તૈયાર કરી ગાડી તૈયાર કરી ઠકી ટે થઈ ગયા હે બાપુ તમે હરપ પીગડો બાપુ આયો એ ભાગજો બાપુ આયો લે મેં તો કીધું હરપ આયો તો તમે બોડી પકડીને બેઠા બેહવાને પછી મન થી જઈશ બેહવાનું પ્રધાનજી તમારા હાથમાં આવી રીતે ગાદી અમારા ઓરાવરું બહુ આવે કા બાપુ પ્રધાનજી કોકના રાજમાં ગયા હતા સાંગુ નું ભૂરે ભાઈ આપણી જૂની ટેવ ખરાબ છે ને પ્રધાનજી આ નવાણી સાનું કઈ નક્કી ન હોય
બેહો બાપુ બેહો, હું બેહી ગયો. હે બાપુ, આ ગાડી તો મજા આવી છે. હેન્ડલ લઈ બહાર બરાબર છે, રેડી. આમાં ગેર ક્યાં આવે ને ક્યાંથી સ્ટાર્ટ કરવાની ઈ મને કયો ને મજા આવે. પ્રધાનજી હા, એનો સ્લેપ વાલી કોર આવે આ સાઈડ ના પાય. આ સાઈડ આવે. હા. હા, હેન્ડલ તો રેડી છે. આવે ટાઈટ થઈ ગયો. બાપુ, એ બાપુ, માથે ઉભા રહી ગયા કે માથે પડી ગયા. બાપુ, આ કઈ રિવર્સ ગેર મરાઈ ગયો કઈ ખબર ન પડી. આ ગાડી કરતા અમથા હારા આગળ હાલતી હતી ને કઈ રિવર્સ ગેર મરાઈ ગયો. મારું ઠાઠું વાટું કરી નાખ્યું. અવરો મરાઈ ગયો રિવર્સ ગેર, ખબર ના મરાઈ ગયો. રેડી 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 થઈ ગયું બાપુ. અરે સબાલા, આજે મારો જન્મદિવસ છે, મને ગાડી સુપ્રત કરો. અરે નહીં નહીં ફેરોસી, રાતોરું પાઠ તમારો અને જન્મદિવસ પર તમારો. પહેલા તમે બેસો. અરે નહીં સબાલા, આ મહેમાન ને મૂકી સભા ને મૂકી હું ગાડીએ બેસું સારું ન કહેવાય. હાલ આપણે હારે ગાડીએ બેસ. જય તમારી મરજી. જેવી તમારી મરજી. બે હું ને બાપુ, પછી ટાઈમ વારો ન હોય બાપુ. પ્રધાનજી, જ્યાં સુધી રાજના રજોડું ગાડીએ ન બેઠો હોય ત્યાં સુધી પ્રધાન હું રાજનો પ્રધાન છું. બેજા હેઠો બેજા બેજા હેઠો. હાલે મને ગાડી ખાવ કરતા દેતો. તો હેઠા હારા, આવા સાબુ ખાવા કરતા. પ્રધાનજી, પ્રધાનજી, હા, કસુંબો બોલો. તૈયાર કરો. લઈ આવ્યા છીએ આપણે. આપણા રાજમાં ક્યાં તાણ હતી કસુંબરની? આ ભર્યું જ છે ઓલું. હું પીરું થમ્સ અપ પીરું છે. હા, પાણી પીરું છે. બાપુ, આ તો સિંહાસન ઊંચાની શું થાય છે? મોઢા કે બેઠો વાં ટપકી ગયો, રહી ગયો. પ્રધાનજી, બોલો બાપુ, મારા બાપુ હુકમ નથી. પ્રધાનજી કસુંબો. આપો આપો, રેડી થઈને જ બેઠો. એ તું આગો પાછો થતો ને બાય, તમારો રાજ ભલે રહી. અરે સબાલા, આજે મારો જન્મદિવસ માટે કસુંબો મીઠો કરો. અરે નહીં નહીં ફેરોસી, રાતોરું પાઠ તમારો અને જન્મદિવસ પર તમારો. પેલો કસુંબો તમે લ્યો. અરે નહીં સબાલા, મહેમાન ને મૂકી સભા ને મૂકી હું કસુંબો લઉં એ સારું ન કહેવાય. હાલ આપણે હારે કસુંબો જય લઉં. તમારી મરજી. જેવી તમારી મરજી. હે આ તો મોઢે મોઢે મોર કહુકિયા હે વાદળ ચમકે આવે પણ મારો રુદાને વાલો સાંભળો. અરે વે તો નીકળે અષાઢે બે.
પિતાશ્રી, હું મંદિરે પૂજા કરવા જાઉં છું. અરે દીકરી ખુશીથી જાઓ, હમણાં પ્રધાનજી તમારી પાછળ આવે છે. ભલે પિતાશ્રી. અરે વાહ બાપુ વાહ. પ્રધાનજી હા બોલો બોલો. પ્રધાનજી હા પ્રધાનજી, તારા બાપો તને બોલાવે છે. ઊભો થતો નથી. તને શું થાય છે હવે? બબે દેખાય છે. હમણાં ઘડી કેમ ત્રણ દેખાય? ત્રણ દેખાય. પ્રધાનજી હા બોલો બોલો બોલો. હવે તને કઈ થઈ છે? હમણાં દેખાતું બંધ થઈ જાય. સીકી ટીકી ઢીમ. પ્રધાનજી બોલો. રાજકોરી જંગલની અંદર શિવ પૂજા કરવા ગયા છે, એમને હારે જવાનું છે તમારે. આતે વી આવશે એ પાછો. આજ નો જાય. આજ નો જાય. આજ હમણાં સીકી ટીકી ઢીમ. પ્રધાનજી હા રાજકોરી જંગલની અંદર શિવ પૂજા કરવા ગયા છે, એમને હારે જવાનું છે તમારે. અમે બે લે બાપુ તમે તો હા આ ગાવ ભાઈ કે મારા બાપુને સોગું લાગી જાય. પછી હાંજે પછી અત્યારે વાંધો ને હવારે ઓળખશે નહીં. અમારે કે ઈ નથી એવું થાય એટલે તમે આગા બાધો એવું થાય એમ. બાપુ એને કહી દે ને એ આપણા રાજમાં ઈ આવ્યો. નો જાય. પ્રધાનજી હા ઈ સબાલાનો પ્રધાન છે, હું આપણે કઈ- એને કાઈ ન હોય. હું કઈ મદારી છું? હા ઠોકો આજે બે ઠોકો આગા ઉપર આગા ઉપર નથી જવું મારે. નો જાય. હા કેવી મજા આવે છે. પ્રધાનજી હા મેં- મને બહુ મજા આવે છે. બાપુ એને કે દાંત કાઢે નહીં. મને ઉતરવા માંડ્યો. ન્યાસો ભૂખ લાગે છે, મને ઉતરવા માંડ્યો. આવા ગાંડા જેવા ના હા હવે બહુ મજા આવી. હવે બહુ મજા આવી. પ્રધાનજી હા રાજકોરી જંગલની અંદર શિવ પૂજા કરવા ગયા છે, એમને હારે જવાનું છે. બાપુ કહીએ એ નો જાય. પ્રધાનજી મેં તમને કીધું એટલું કરો. એ નો જાય. રાજકોરી જંગલની અંદર શિવ પૂજા કરવા ગયા છે, એમને હારે જવાનું છે તમારે. હા તો અમે બે જાય છે. હા આજે ઠોકો. આગો ઉપર આગો. તાલી ઉપાડો ભાઈ, તાલી ઉપાડો. મજા આવે. મજા આવે છે કેમ? મજા આવે છે ને? તાર બાપુ આગે છે. બાપુ તમને ન મજા આવતી? બાપુ વી આવો અહીંયા. ઈ ગાંડા પાસે નો ઊભું રહેવાય આપણે. હા આજે ઠોકો. પ્રધાનજી હા રાજકોરી જંગલની અંદર શિવ પૂજા કરવા ગયા છે, એમને હારે જવાનું છે તમારે. અમે બે હારે જઈ. ક્યાં ગયો? હેઠો નથી રહી ગયો ને? આમ મેં તો કીધું સીકી ટીકી ઢીમ થઈ ગયો. પ્રધાનજી મેં તમને કીધું એટલું કરો. અમે બે જાય. પ્રધાનજી બે ની નથી જરૂર, તમારે એકને જ જવાનું છે. મજા આવે છે મને ને એટલે હું તને ઇનામ દઉં છું. એટલે કેટલા જોઈએ? 30 રૂપિયા તું રાખ, 20 રૂપિયા હું રાખું. સતુરસિંહ બાપુ આપણને ઇનામ માં દે. થમ્સઅપ થોડી મગવી દે, ઓછી થઈ. અડધો અડધો બાટલો આવ્યો. આખો આવ્યો આખો. બાપુ અમે બે જાય છે. પ્રધાનજી આ મારો ભાઈબંધ છે. મારે નથી આવું, મારે નથી આવું. કેવી મજા આવે. એ મેં બધાય તમને કીધું એટલું કરો. એમ કે પ્રધાનજી તાળીઓ પાડે ને. બધા તાલી પાડો, આજુબાજુમાં તાલી પાડો. આયો મજા આવે. એ તમે ક્યાં એની ઘરે ગાંડા થાવ છો? આ ઠોકો ઠોકો. ત્યાં જઈને શું કરું? આ એમ કરવાનું, આમ આમ. આ ઠોકો ઠોકો. હમણાં તરડાટવી જવાનો છે. પ્રધાનજી હા મેં તમને કીધું એટલું કરો. જંગલમાં જાઓ. જંગલની અંદર રાજકોરી શિવ પૂજા કરવા ગયા છે, એમને હારે જવાનું છે તમારે. સિંહ આવી ગયા છે ને. બે ઠોકો. બે કાઈ એક આયર કરો. બે ત્રણ ઠોકો નકર નહીં જાય. હા તરડાટ ગયો. ઊભી પૂછડીએ ગયો પણ. એ બાપુ ઈ તો ગયો પણ મને હવે ખબર પડી. મેં કીધું એક નારિયેળ માન્યું હતું. પ્રધાનજી હજી બે જાવ જી કહુંબા પાણી કરવા ના છે. ના હથવારા ભેગો તમે કયો નથી ઓછા થયા કહુંબા પાણી?
કહું વાપસ આવીને કીધું હું હથવારા ભેગો એક અત્યારે બે જાઓ પ્રધાનજી પ્રધાનજી ક્યાં જાવ તમારે શ્રીફળ વધેરા ક્યાં છે? નારિયેળ વધેરા પ્રધાનજી હા જે રાજની રાજકુરી શિવ મંદિરે પૂજા કરવા જતી એ રાજનો પ્રધાન આયરે જાય તમારાથી ન જવાય સિંહ આયા છે ને એક કરતા બે ભલા ક્યાંય ન જાવ કા બાપુ આપણે ક્યાંય જવાય ક્યાંય ન જવાય પ્રધાનજી પ્રધાનજી હા બે જતા નીચે નીચે જ બેઠો છું હું ક્યાં ઉપર બેઠો છું હેઠો જ છું પ્રધાનજી હાલા લુલુ એ હાલા લુલુ હાલરડુ એ ગવા એ બેસો મારા બેસો તમે આમ લે હાલરડુ નથી મેં તો કીધું હાલરડુ હા બાપુ આમ હલવાઈ ગયું નીકળા હે ને કોણીઓ ભરાવવું પડશે આ નીકળ પ્રધાનજી પ્રધાનજી ઘૂંઘરું બંધ જ થાય ને પણ બોલો બોલો પ્રધાનજી એક કરી બેસી જાઓ એક પર જ બેઠા છે પ્રધાનજી આ વસારે હું નથી બેઠો એક જ બેઠો છે લ્યો બેહો તમે ઉપર બેહો હું નીચે હારો અરે ભેરોસી અત્યારે જ માં કહુંમાં મહિના તો અહીં હતો જ વચન માંગુ છું અરે સબાલા ભાઈબંધ પાસે વસન હોય કે તને માથું આપવા અરે તૈયાર નહીં નહીં ભેરોસી હેઠો બેહી જા હેઠો બેહી જા માથું જોઈશે અમારે હેઠો બેહી જા તે હું સોઈટા છો હેઠો બેહી જા માથું આપી દો માથું આપી દો બેહી જા એ પાછું કોરાય કામ બાપુ નો કોરાય અરે નહીં નહીં ભેરોસી તારું માથું નથી જોતો આપણે ભાઈબંધ છે નથી વેલા થઈ જાય અરે સબાલા આ તું શું બોલે તને ભાન છે અરે નહીં ભેરોસી હું જે બોલું છું તે બરાબર બોલું છું અરે નહીં સબાલા આ તને કસુંબો વધારે થઈ અરે ગયો નહીં નહીં ભેરોસી સબલાને કસુંબો ક્યારે વધારે થતો જ નથી અરે સબાલા આવી અઠરવાદે આપણે ભાઈબંધ છે એ બરોબર જ છે અરે નહીં નહીં ભેરોસી એ તો ક્યારે નહીં બને અરે સબાલા મારી દીકરી તારા ઘરનું પાણી કદાપી નહીં ભરે અરે ભેરોસી તારી દીકરીને ભરાવીને જ રહીશ અરે તારે થાય અરે છે ભેરોસી તારા પણ થાય છે કલેજ અરે થાઈ કરી જશે હેઠો બેહી જા એ તારી હેઠો બેહી જા આ ગિરાય એક બેજાના માથામાં કામમાં જો મોહરી પડીને નીકળશે. તો ફાડી નાખી માથું ગિરાય એક મકીને મારા બાપુનો હુકમ નથી એટલે એક પીસડા ફાડી નાખું તારા તો પ્રધાનજી હું હમી હન્ના પ્રધાનજી સોઈતા છો હમી હન્ના પ્રધાનજી પ્રધાનજી આપણા હાથમાં ચોકી ફેરો કરો લ્યો આજ તમે કરી નાખો ચોકી ફેરો નથી કરવો મને કશું વધારે થઈ ગયો બાબુ તો એમ કરો શું કરું ભેરોસી દીકરી લૂંટતા આવે બાપુ આપણે એવા ધંધા ક્યાંથી ચાલુ કર્યા લૂંટવાના પ્રધાનજી એવા ધંધા નથી ચાલુ કર્યા આ તો ભેરોસી અરે વેરબંધો ભેરોસી દીકરી લૂંટવી છે ઈ મારું કામ નહીં બાપુ તમે જાઓ પ્રધાનજી મારે જવું છે હા તમે જઈ આવો કેમ આપણું કામ નહીં એ અવળી અવળી આમળિયાની ડાળ રે જંગલમાં હું એકલી એ અવળી અવળી આમળિયાની ડાળ રે જંગલમાં હું એકલી એ એવો અમારે ભોળાનાથનો સાથ રે જંગલમાં હું એકલી સોનીડો
હે તારી ધૂન લાગી બોડા તારી ધૂન લાગી ઓય હરણ શંભુ બોડા તમારી ધૂન લાગી હે તારી ધૂન લાગી બોડા તારી ધૂન લાગી ઓય પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી હે તારી ધૂન લાગી બોડા તારી ધૂન લાગી ઓય ગણજીના પિતા તમારી ધૂન લાગી હે તારી ધૂન લાગી બોડા તારી ધૂન લાગી હે રામા પીર હે હિન્દવા પીર હે ઓલિયા પીર હે 12 બીજના તમે ક્યાં અહીં 12 બીજ ને ધણી છે ને એટલે જ હું આવ્યો છું એટલે જ આવ્યો છું એટલે શું છે તારે ના રે વધેરો આવ્યો છું નારી તાર બાપુના માથામાં શું તે નહીં બાપુ બોલો પ્રધાનજી શ્રીફળ નાનું એવું હાથમાં જ છે કેમ તમારો બાપ વાત તો કરવા દો તમે ઘાક તો કર્યો છે ને આપનો હા નહીં હજુ તો વધેરાની તૈયારી કરે ઘા કર્યો મને એવું ના લાગ્યું ના માથામાં નારી વધેરે કે તો પ્રધાનજી ઘા શેનો કર્યો હમણાં તમને બતાવો તો આમ કીધું મને એમ. લાગી ન જાય લાગી જાય એટલે કે તો માથામાં પછી? ન વધેરાય ને તાઈ શું લેવાય તમે તમને કેવા એ મારે હે ને શ્રીફળ વધેરું છે ને હા એટલે ભાઈ એક કોઈ સાઈડમાં ઉભા રહીએ એમ. ખાલી કેમ ને હમણાં પૂજા કરી લે પછી તો આખો દી અહીં વધેરા રાખજે છે કોણ છે પૂજા અમાર કૌરીબા પૂજા કરે. કુરી પાસે હા. મેં તો કીધા જબ કઈ છે શું અમાર કૌરીબા પૂજા કરે છે એટલે ભાઈ હે ને અમારે મોડું થાય છે મારા બાપુ ઉભા છે બહાર અમારે કૌરીબાને મોડું થાય સિંહ આવી ગયા હે બીક લાગે બહુ એમ હા તો આપણે બે આમ હરકો ઉપર આપણે બે પૂજા કરી લે પછી આવી જાય એ એ લે લે આ એટલે તું માનસ કેવા હે તારા હાથમાં તલવાર છે એટલે ગીસા કાતરું જેવા લાગો એટલે તારા હાથમાં તલવાર છે એટલે હા હે એ તાર છે શું બધું છે તો આવ મેદાનમાં હાલ વીઆઈ દે એમ હા હા તને ખબર પડે હાલ
પડે મુજ નામ ના. પ્રધાનજી ફેરા સિદ્દીકના ઘરે લૂંટતા આવ્યા. આ શેનો અવાજ આવ્યો? અડધા સિંહ ને અડધા માણસ ડબલ અવાજ મેં તો કીધું તમે નિંદરમાં એવું લાગ્યું. નાખોરા ગાજવા મીંડા ઓલાને માર્યો ત્યાં તો ફેરા સિદ્દીકના ઘરે લૂંટતા જાઓ પ્રધાનજી. જાય બીજું હું હવે તમારું કઈ તમે જંગલમાં શું લેવા આવ્યા છો? તમને જોવા અસર કાનુડો લાગુ છું. અસલ કાનુડો દર્શન કરવા કરી લીજો હરેશભાઈ. હાજર હાજર પ્રશ્ન બન્યો. ઈ નો વગડાય કા નકા હરપ નીકળે મોરલી ને તો ચાલુ અહીંયા શું લેવા આવ્યા? હે અહીંયા શું લેવા આવ્યા? તમારી સેવા કરવા. સેવા કરવા. તે તમે શું લેવા આવ્યા છો? હું તો પૂજા કરવા આવી છું. પૂજા કરવા. હા. તે હાલો હાલો લઈ બેન. તમારી પૂજા કરી. બેહો એટલે તમે પાડ્યો ડંકો. મેં નથી પાડ્યો. તો મને એવું લાગ્યું એટલે હું ભૂલી ગયો તમે ભૂલી ગયા હતા એટલે યાદ આવ્યું તમને. છે ભણકાર આવે કે નહીં? ડંકા પડાય કે અમને બે જવાય. તમને ખબર હોય, જોજો. જો ક્યાં બાંધો છે? હે બાંધો છે? ઉપર બાંધા છે બે. બે હે, ઈ તો પેલી મંદિરમાં બે એક ની વાના તો વગાડતા હોય તારે પછી બે. વગાડવાનો ને એક મારે વગાડવાનો. જો હવે બેસો એક એલ બાજુ તમે બેસો આલ બાજુ હું બેસો. અરે તમારે પૂજા કરવી તો કરી લ્યો, મારે તો નથી કરવી કઈ. મેં જ કરી લીધી પૂજા. તો માર નથી કરવી. એકલા થોડી આ પૂજા કેમ નથી કરવી? એકલા નો કરે ને. કામ કામ તમે આ જંગલમાં આયા તમને બીક ન લાગે? ના, મોટા મોટા વાઘ હોય, મોટા મોટા સિંહ વાડીઓમાં આવી ગયા એ છે. તો મને ખબર. આવું કરતા આવે તો ભરણ ખાઈ જાય. આમ ડોકી દબી દી. તો ભરણ ખાઈ જાય, તમને શું વાંધો? આયો 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 આયો. લે એલા તમે પણ મળદ નું ફાટ્યું છો. તમને નથી લાગતું એવું? તઈ કે તમે નથી કરતા ને એમ. હું બી ગયો. બી ગયા ને? મેં તો કીધું વાડીમાં આઈ પોગી ગયો. આ ઘરેના બધા હાસા પહેર્યા છે. હા, બધા સાચા છે. ઠેક થોડાક દઈ દ્યો. તમારા બાપ ના હે? એ વાત હાસી હો. હે બાપુ, એ બાપુ બોલો પ્રધાનજી. પાસુરી જો પ્રધાનજી આડી જાય એટલે ધ્યાન રાખવી પડે. એ ઘરેના આપણા બાપાના છે. પ્રધાનજી ઈ ઘરેના બાપના છે. અતા ફેરસી અરે વેર બંધો એટલે ફેરસી નીકળી લૂંટું છે. માટે પ્રધાનજી ફેરસી નીકળી લૂંટતા હો જાઓ. થોડાક દઈ દ્યો ને. ચોકલેટ ખાવીશ? લાવો લાવો ચોકલેટ રાખો છો. પ્રસાદી કહેવાય. એ બાપુ મને ચોકલેટ દીધી. પ્રધાનજી તમને કીધું કે ફેરસી દીકરીના ઘરે લૂંટતા હો જાઓ પ્રધાનજી. મારે પૂછવું પડે એકલા એકલા ખાઈ જાવ તો તમને ખોટું લાગી જાય. પ્રધાનજી મને ખોટું કઈ નહીં લાગે. ફેરસી દીકરીના ઘરે લૂંટતા હો જાઓ. તો ખાઈ જાવ ને. આ કડકડી બાબુ. આ ભાઈ કડકડી. ખાવીશ હવે બીજી? લાવો ને મારા બાપુ દી આવું. આ બાપુ પેશિયલ તમારા હાથ. પ્રધાનજી તમને કીધું કે ફેરસી દીકરીના ઘરે લૂંટતા હો જાઓ. ચોકલેટ નથી ખાવી મારે. તો મારે નથી ખાવી. નથી ખાવી લ્યો. તો હું ન ખાઉં. તમે ખાતા હોય તો ખાતા. હવે નથી ખાવી અમારી ચોકલેટ. તો કેરું હે ખાવું? લાવો ને આ. તમે કેરા હોતી ને. તો બાપુ પાકલ પાકલ કેરું આવ્યું. પાકલ કેરું. પ્રધાનજી આ બાપુ પૂછડી આવી મારી હાથમાં. પ્રધાનજી ને આખે આખું ખાવાનું હોય. મસ્તીનું મીઠું મીઠું. પ્રવીણભાઈ ક્યાં આવી રીતે ખવાય એમ? આ દબેલું બહાર નીકળ્યું. તમાર ખાવાનું જ વિડિયો અરે ભાઈ. એ રવિ લેન થોડું આ ઠાઠર લે. હે
ફાકી ખાધી કાઢી નાખું હું બીજી મગવી લઉં તો કાઈ નહીં વિડિયા વાળા ભાઈને દી આવું ઠીચું વિડિયા હોરું નીકળી જાય વિડિયા તબલ છે તમારે ખાવું હિતા તાર ખાવું કઈ બાકી નો રહેજો પ્રધાનજી. તમારે કોઈ નથી ખાવું ને આ કોઈ નથી ખાવું ને કોઈને અફસોસ ન થાય પછી મને ન કીધું ઓલા બધાને સલાહ કરી કોઈ હા નથી પાડતું. હજી આ સાઈડ ની આંગળી જોઈતું પ્રધાનજી. બાપુ તમારે હાટું સ્પેશિયલ છે બીજું ખાવું મારા બાપુ નથી ખાવું તમારા લગ્ન થઈ ગયા ના હું કુંવારી છું. પ્રધાનજી ઈ કોઈ તો આપણે શું કામ છે? તમને કીધું કે ફેરાસી નીકળે ઘણા લૂંટતા હો જાઓ. આપણે ક્યાંક ગોઠવું હોય તો ગોઠવું. તમને પગમાં તો વાગ્યું નથી ને મને બીક લાગે ને એટલે ગાય ગાયો સિંહ વાહ થાય ને એમ મારા બાપુ વાહ થયા. આ લેતો જાય એક કેરું લેતો જા મસ્તી નું છે આપણે પછી કાવું હંગરી દઉં છું દઈ દઉં ગયણા ભિખારી હો. એ વાત યાદ આ માર ખવરો થઈશ ને બાપુ આપણે સહી બાપુ બાપુ આપણે ભિખારી સહી પ્રધાનજી આપણી કે ખજાને ખોટ છે. આ તો ફેરાસી અને વેરબંધો ફેરાસી નીકળી લૂંટવી છે. તે ઢગલા ને ઢગલા ક્યાં પડ્યા છે? ખજાનમાં ખોટ નથી. નકરા ઢગલા થઈ ગયા જો પ્રધાનજી. અન આડી ગલિયા ઢગલા જ પડ્યા છે કેમ મારી જાનમાં એમ હું તો દે જ્યાં ઘરેણા ક્યાંથી આવો? એ બલૂના ખાનામાંથી આવી છે નાય ઘરેણ લજો હમણાં મારા બાપુ અરે તા બાપુને તેડીએ અહીં ઊભો છું જા હમણાં બોલાવો. અરે બોલાય અત્યારે જ બોલાય તાર બાપુ જા ચાલો પ્રધાનજી ફેરાસી આપણી પાછળ પાછળ જરૂર આવશે. જાવ તો ખરા હું આવું બે વાત કરી તાર બાપુને બોલાવે છે હમણાં બોલાવું ના ના તો ખોટું ખોટું હું રાયડું નાખતો હતો હે આજે વણામાં લૂંટાણી એક દીગારે. હે આજે દીગારી લૂંટાણી જાંગર જાડી. હે મારી મારે આવો બીદાસી દીગારી લૂંટાણી જાંગર જાડી. હે આજે દીકારી બોલાવે પિતાયા જો. એ પિતાશ્રી આ દીકરીની સંભાળ લેજો. એ મારી વારે આવો પિતાશ્રી દીકારી બોલાવે પિતાયા જો. હે તારે